યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. કેવી શક્તિ! ઈશ્વરદાસજીને યાદ કરું. કરતા હરતા શ્રી હિમકારી કાલી કાલરે યણકૌમારી શશી શેખરા સિત્સર નારી જગની માવણ જ્યો જટદારી ધવા ધવળગર ધવધુ ધવલા કૃષ્ણા કુબજા કચત્રી કમલા ચલા ચલા ચામુંડા ચપલા વિકટા વિકટ પુબાલા વિમલા. ગાયગીરી નંદિની નંદિત વેદિની વિશ્વ વિનોદિની નંદિનુતે ગિરિવર વિંધ્ય શિરોદિની વાસિની વિષ્ણુ વિલાસિની જિષ્ણુતે ભગવતી હેશિતિ કંઠ કુટુંબિની ભૂરી કૃતે જય જય હે મહિષાસુર મર્દિની રમ્ય કપરદિની શૈલસુતે. માતાજીના આ સ્વરૂપોની આરાધનાનો પર્વ એટલે આપણી નવરાત્રી. આ 9 દિવસ આપણે 9 સ્વરૂપોની આરાધના કરીએ છીએ. અને આ 9 સ્વરૂપો ક્યાં છે અને એની વાત શું છે એ આજે હું તમારી સાથે શેર કરવા આવ્યો છું. આ 9 દુર્ગાઓ જે છે એમાંનું સૌ પ્રથમ સ્વરૂપ છે એમાં શૈલપુત્રી. શૈલ એટલે પર્વત અને પુત્રી, પર્વતની પુત્રી એટલે કે પાર્વતી. આમ મૂળ માં પાર્વતીનું પ્રથમ આ સ્વરૂપ છે, માં દુર્ગાનું પ્રથમ સ્વરૂપ છે. અને બીજી રીતે જોઈએ તો શૈલપુત્રી એટલે નદીઓ, પ્રકૃતિનું પણ પ્રથમ સ્વરૂપ કે જેના આસપાસ સભ્યતાનો વિકાસ થાય, સંસ્કૃતિનો વિકાસ થાય, સભ્યતાની જીવાદોરી ગણાય એવી નદી, એવી પ્રકૃતિની વાત કરવામાં આવી છે. એટલે પ્રથમ સ્વરૂપમાં શૈલપુત્રીનું છે. તમે જુઓ તો માના જીવનના જે પડાવો છે એ આ 9 સ્વરૂપોની અંદર આવ્યા છે. માના જીવનની જે અગત્યની ઘટનાઓ છે, માં પાર્વતી, માં દુર્ગા, માં અંબાના જીવનની અગત્યની ઘટનાઓ છે એ આ 9 સ્વરૂપો સાથે સંકળાયેલી છે. તો સૌ પ્રથમ સ્વરૂપ એ જન્મ માનો થાય છે, એ શૈલપુત્રી તરીકે જન્મ થાય છે. બાળ સ્વરૂપ છે. એક સહજ અને ચંચળ સ્વરૂપ છે માનું, બાળ સહજ સ્વરૂપ છે. તો આ પ્રથમ સ્વરૂપ છે માનું એ શૈલપુત્રી. દ્વિતીય સ્વરૂપ છે એ બ્રહ્મચારિણીનું છે. માં બ્રહ્મચારિણી એટલે જે બ્રહ્મનું આચરણ કરે. આમ પણ આપણા જે 4 આશ્રમો છે એમાં પ્રથમ આશ્રમ છે બ્રહ્મચર્ય આશ્રમ. અને આમાં બ્રહ્મનું આચરણ કરવાનું છે, બ્રહ્મની અંદર લીન થવાનું છે, જ્ઞાનની ઉપાસના કરવાની છે. બ્રહ્મચારિણી સ્વરૂપ સાથે પણ વાત સંકળાયેલી છે કે માં એટલું બધું તપ કરે છે કે અંતે એમને ભગવાન શિવ પ્રાપ્ત થાય છે. બ્રહ્મચારિણી સ્વરૂપની અંદર તપ અને સ્વાધ્યાયનું મહત્વ રહેલું છે. આપણે પણ જીવનમાં જ્યારે તપ અને સ્વાધ્યાય તરફ વળીએ છીએ ને ત્યારે માં બ્રહ્મચારિણીના આશીર્વાદ આપણને. ત્રીજું સ્વરૂપ છે જેમાંનું એમાં ચંદ્રઘંટાનું સ્વરૂપ છે. માં ચંદ્રઘંટા એટલે કે જ્યાં શિવ અને શક્તિનું મિલન થાય છે, જ્યાં પુરુષ અને પ્રકૃતિનું મિલન થાય છે. લગ્ન સંસ્થાનો આખો પાયો એ શિવ અને સંસ્કૃતિના મિલન ઉપર ઉભો છે. આપણે જોઈ શકીએ કે આપણે ત્યાં એક આરાધ્યની પૂજા થાય છે અને છે અર્ધનારેશ્વર, કે જેમાં અર્ધું અંગ છે એ શક્તિનું છે ને અર્ધું શિવનું છે. આ આપણા લગ્ન સંસ્થાઓનો પાયો છે. આ વિભાવ આજે કહેવાતી મોડર્ન વિચારસરણીએ આખી વિભાવનાને એક મજાક બનાવી દીધી છે. એવા સમયે માં ચંદ્રઘંટા એ સૌથી અગત્યનું સ્વરૂપ છે માનું. કારણ શિવજીની માથે ચંદ્રમા છે, બીજનો ચંદ્રમા છે, અને સેમ ચંદ્રમા માં ચંદ્રઘંટાએ પોતાના મસ્તક ઉપર ધારણ કર્યું છે. તો જુઓ કે બંનેએ પોતાના જીવનની જવાબદારીઓ, પોતાના જીવનના આનંદો, પોતાના જીવનના પડકારો, પોતાના જીવનની સિદ્ધિઓ, પોતાના જીવનના સુખો એ બંને સહિયારી રીતે પોતાના મસ્તક ઉપર ઉપાડવાના છે. અને જ્યારે બંને અર્ધ સ્વરૂપ બનશે કે અર્ધું અંગ સ્ત્રીનું અને અર્ધું અંગ પુરુષનું, ત્યારે સહજ જીવનની શરૂઆત થશે. તો સહજ જીવન અને સહજીવનની માતા એ માં ચંદ્રઘંટા છે. ચંદ્રઘંટાનો એક અર્થ એ પણ છે કે અનાહત નાદથી માં બ્રહ્માંડની અંદર શક્તિનો સંચાર કરી રહી છે. અને હવે પછીનું જે સ્વરૂપ છે એમાં કુષ્માંડા એ આની જ વાત કરે છે. કુષ્માંડાનો અર્થ થાય છે કે જ્યાં બ્રહ્માંડનું સર્જન થયું, એ શક્તિ એમાં કુષ્માંડાની શક્તિ છે. જ્યારે પણ આપણા જીવનમાં સર્જનાત્મકતાનો આવિર્ભાવ થાય છે, જ્યારે માં કશુંક સર્જન કરવા માટે તત્પર બને છે, ત્યારે માં કુષ્માંડાના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. જ્યારે કોઈ દીકરી લગ્ન જીવન પછી ગર્ભ ધારણ કરે છે, ત્યારે માં કુષ્માંડાના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. જ્યારે કવિના
મનની અંદર, કવિના મનના ગર્ભમાં કોઈ કવિતાનું સર્જન થાય, કોઈ ચિત્રકારના મનમાં કોઈ ચિત્રનું સર્જન થાય, ત્યારે એની ઉપર માં કુષ્માંડાના આશીર્વાદ આવે છે. તમે કોઈ પણ પ્રકૃતિ, કોઈ પણ પ્રકારે સર્જન કરો છો, એ પછી આવનારા જીવનું હોય કે આવનારી કોઈ કલાની કોઈ એક વિભાવનાનું હોય, એ દરેક સમયમાં કુષ્માંડાના આશીર્વાદ આપણી ઉપર આવે છે. ત્યાર પછીનું માનું જે સ્વરૂપ છે એ માં સ્કંદ માતાનું સ્વરૂપ છે. તારકાસુર નામનો એક રાક્ષસ, એનું મૃત્યુ, એને એવું વરદાન છે કે એનું મૃત્યુ માત્ર ને માત્ર શિવના દીકરા દ્વારા થાય. કાલિદાસનું એક બહુ સરસ મહાકાવ્ય છે કુમાર સંભવમ. કુમાર સંભવમની આખી વાર્તા આના ઉપર જ આધારિત છે. એક બહુ પ્રચલિત વાત છે કે કામદેવ છે એ ભગવાન શિવની જે સાધના છે, એમનું ધ્યાન છે એ તોડાવે છે. અને શું કામ તોડાવે છે કે શિવ અને શક્તિનું મિલન થાય અને એમને ત્યાં સંતાન જન્મે તો એ તારકાસુરનો વધ કરે. અને પછી આ ઘટના ઘટે છે, એમાં કામદેવ બળીને ભસ્મ થઈ જાય છે, પણ શિવ અને શક્તિનું મિલન થાય છે. અને ત્યાર પછી એમને જે સંતાન જન્મે છે એ ભગવાન કાર્તિકેય, જે દેવતાઓના સેનાપતિ છે. આ કાર્તિકેયનું બીજું એક નામ છે જે સ્કંદ છે. સ્કંદ મહાપુરાણ પણ છે આપણી પાસે. સાઉથ ઇન્ડિયામાં સ્કાંદ સંપ્રદાય આખો આવેલો છે. તો આ સ્કંદની માતા તરીકે સ્કંદ માતાની પૂજા થાય છે. સ્કંદ માતા શું કામ અગત્યના છે? જ્યારે પણ આપણા સમાજમાં આપણે ત્યાં સંતાનો આવે છે, ત્યારે આપણા બધાની જવાબદારી છે કે જેમ સ્કંદ માતાએ સ્કંદનો ઉછેર કર્યો હતો તારકાસુરના વધ માટે, એવી જ રીતે આપણે આપણા સંતાનોનો ઉછેર કરવાનો છે કે જે વિશ્વની આસુરી શક્તિઓ સામે લડી શકે. આમાં સ્કંદ માતાના આશીર્વાદ છે. જીજાબાઈ જે સ્કંદ માતા સ્વરૂપા છે ને, એણે શિવાજીને એવી રીતે તૈયાર કર્યા કે જેણે સ્વરાજની સ્થાપના કરી, સ્વધર્મની સ્થાપના કરી. તો આ સ્કંદ માતાનું સ્વરૂપ છે. ત્યાર પછીનું સ્વરૂપ છે માનું, એ છે માં કાત્યાયની. હવે એક એવી કક્ષાએ માં પહોંચ્યા છે, અને પાછળની વાર્તા એવી છે કે કાત્યાયનીનું સ્વરૂપ એવું હતું કે એની ઉપર મહિષાસુર મોહિત થાય છે, અને ત્યાર પછી એ અસભ્ય વર્તન કરે છે મા સાથે, અને મા એની સામે યુદ્ધમાં ઉતરે છે અને એનો વધ કરી નાખે છે. ત્યાર પછી આપણે એમને મહિષાસુર મર્દિની તરીકે પૂજવાનું ચાલુ કરીએ છીએ. આ મા કાત્યાયનીનું સ્વરૂપ છે. આ મહિષાસુર મર્દિનીનું જે સ્વરૂપ છે, મા કાત્યાયનીનું સ્વરૂપ છે, એ શું આપણને કહેવા માંગે છે? મારે ખાસ આપણી બહેનો દીકરીઓને આ વાત કરવી છે કે માં કાત્યાયનીનું સ્વરૂપ ધારણ કરજો. તમે સૌમ્ય રહ્યો, સુંદર દેખાવ, સાજ સજ્જા ધરો, એમાં કોઈ પ્રશ્ન નથી, પણ કોઈ આસુરી શક્તિ તમારી સામે આંખ ઊંચી કરીને જોવે તો કાત્યાયનીએ જેમ મહિષાસુર મર્દિનીનું સ્વરૂપ ધારણ કર્યું એમ સ્વરૂપ ધારણ કરી અને સામેની આસુરી શક્તિનો, એવા વ્યક્તિઓનો વધ કરી નાખો, એમાં કોઈ ખોટી વાત નથી. આજે ગુજરાતમાં, બંગાળમાં હમણાં તાજેતરની ઘટનાઓ છે. એક તો સાહેબ 6 વર્ષની દીકરી હતી, એની સાથે આવા કર્મો થાય, અને જો એવા વ્યક્તિને આપણે કાંઈ ન કરી શકીએ તો આપણી સમાજ તરીકે નિષ્ફળતા છે. અને એટલે આપણા સમાજની દીકરીઓએ માં કાત્યાયનીને પૂજવી જોઈએ, માં મહિષાસુર મર્દિનીનું સ્મરણ કરવું જોઈએ, અને શક્તિને ધારણ કરવાની છે. તમારી પાસે અન્ય દરેક કલાઓ છે, વેરી ગુડ, ફેર ઇનફ, સારી વાત છે, પણ સૌથી વધુ જો કોઈ જરૂરી બાબત હોય તો એ સ્વયંની શારીરિક શક્તિ અને માનસિક શક્તિનો વિકાસ કરવો એ સૌથી અગત્યની બાબત છે અત્યારે આપણા માટે. ત્યાર પછીનું જે સ્વરૂપ છે એમાં કાળરાત્રિનું સ્વરૂપ છે. માં કાત્યાયની તો હજી સૌમ્ય હતા, એણે એટલીસ્ટ સંવાદય કરેલો મહિષાસુર સાથે. માં કાળરાત્રિ કોઈ યારે સંવાદ નથી કરતી. માં કાળરાત્રિ એ સૌથી ભયંકર સ્વરૂપ છે, સૌથી ઉગ્ર સ્વરૂપ છે. એમની યુદ્ધ જે શૈલી છે, એમની યુદ્ધ શૈલી છે એ બીભત્સ કહી શકાય એ પ્રકારની યુદ્ધ શૈલી છે કે માણસને કમકમાટી આવી જાય. આપણા સમાજની, આપણા રાષ્ટ્રની સ્ત્રીઓએ જરૂર પડે માં કાળરાત્રિનું સ્વરૂપ પણ ધારણ કરવાનું છે. તો આપણી સામે આજે બંગાળ ને ગુજરાત ને આની પહેલા કેટલી એવી ઘટનાઓ ઘટી છે. દિલ્હીની અંદર જે નિર્ભયા કાંડ થયો હતો, આવી કોઈ ઘટના આકાર નહીં પામે. સમાજની અંદર એક બીક હશે કે જો આ સમાજની દીકરી ઉપર મેં આંખ પણ ઊંચી કરીને તો આ દીકરી કાળરાત્રિનું સ્વરૂપ ધારણ કરી, માં કાળકાનું સ્વરૂપ ધારણ કરી અને અમારું નિકંદન કાઢી નાખશે. એટલા માટે માં કાળકાની પૂજા કરવાની છે. પણ આ બધું કર્યા પછી આપણો જે એક
એક મૂળ સ્વભાવ છે સૌમ્યતાનો, એ માતાજી છોડતા નથી. અને ત્યાર પછીનું સ્વરૂપ છે માનું 8મું સ્વરૂપ, કે જે છે મહાગૌરી. મહાગૌરી એ સહજ છે, એ સૌમ્ય છે. મહાગૌરીએ પણ શુંભ અને નિશુંભ નામના રાક્ષસોનું હનન કર્યું છે અને એવી ઘણી બધી વાતો છે, પણ છતાં એમાં ઉગ્રતા ઓછી છે અને આયોજન વધારે છે. એક સમય એવો આવશે કે જ્યારે એવી પણ નાની નાની આસુરી શક્તિઓ હશે, એવી નેગેટિવ એનર્જીઝ હશે કે જેને તમારે મેનેજ કરવી પડશે. અને મેનેજ કરતા સૌમ્યતા સાથે, સમજ સાથે અને એક કહેવાય ને કે પ્રૌઢતા સાથે એ મેનેજ કરતા શીખવાડે છે એ મહાગૌરી છે. અને ત્યારે મહાગૌરીના આશીર્વાદ આપણી ઉપર ઉતરે છે. અને અંતિમ સ્વરૂપ છે એમાં સિદ્ધિદાત્રીનું છે. આપણા જીવનમાં જો સૌથી વધુ કોઈએ ત્યાગ કર્યો હોય તો આ સમાજની સ્ત્રીઓએ ત્યાગ કર્યો છે, આપણી માતાઓએ ત્યાગ કર્યો છે. માં સિદ્ધિદાત્રી જે દેવાનું જાણે છે, જે આપે છે બધાને, પોતાની પાસે જે કંઈ છે, જે કંઈ સિદ્ધિઓ છે એ સમાજ વચ્ચે, સંસ્કૃતિમાં, લોકો વચ્ચે વહેંચવાનું કામ એ સિદ્ધિદાત્રી કરે છે. એટલે જ્યારે સ્ત્રીઓ અલગ અલગ સ્વરૂપમાં, ક્યારેક મા સ્વરૂપે, ક્યારેક બહેન સ્વરૂપે, ક્યારેક દીકરી સ્વરૂપે, કે માત્ર સ્ત્રી સ્વરૂપે પણ જ્યારે પણ સમાજની વચ્ચે જાય છે ત્યારે એણે હંમેશા આપવાની વૃત્તિ દેખાડી છે. અને જ્યારે સ્ત્રી આપવાની વૃત્તિ દેખાડે છે ત્યારે સમજવું કે સ્વયં માં સિદ્ધિદાત્રીનું સ્વરૂપ ધારણ કરીને ઊભી છે. તો આ 9 સ્વરૂપો એ આપણી આસપાસ મારી, તમારી બહેનો, માતાઓ, દીકરીઓ, પત્નીઓ, મિત્રો પણ આપણી જે છે એ આ 9 સ્વરૂપોમાંથી આપણી આસપાસ આપણને શક્તિ પ્રદાન કરી રહી છે. તો આ 9 સ્વરૂપોને આપણે અન્ય કોઈ જગ્યાએ ગોતવા કરતા આપણી આસપાસ ગોતીએ, એમની પૂજા કરીએ અને એમની શક્તિની છાયામાં આપણે બધા જ પ્રગતિ કરીએ, વિકસીએ અને મા ભૌમનું, આ ભારત માતાનું રક્ષણ કરીએ. એવી જ માં જગદંબાને પ્રાર્થના. ફરી વખત કહું છું કે યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ, ભક્તિ રૂપેણ, શ્રદ્ધા રૂપેણ, વિજ્ઞાન રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. ધૂપ બનુમાં સુગંધ તું દેજે, રાખ બની ઉડી જાવા દેજે, બળું ભલે ભાળું નહીં કોઈને, જીવન મારું સુગંધિત કરજે, હે જગજનની, હે જગદંબા. આ જગદંબાને બીજી તો શું પ્રાર્થના કરી શકીએ કે હું ધૂપ બનું અને વિશ્વને સુગંધ આપી શકું. મિત્રો, મારા આધ્યાત્મિક પ્રવાસમાં જે સુગંધિત સાથી બનીને સતત સાથે રહ્યું છે એ સુરભિકા ધૂપની આજે વાત કરવી છે. અને મને ખાતરી છે કે આપના આધ્યાત્મિક પ્રવાસમાં પણ સુરભિકા આપનું સુગંધિત સાથી બનીને ઊભું રહેશે. નવરાત્રિનું પર્વ આવી રહ્યું છે તો આપ સૌ માટે ખાસ વાત લઈને આવ્યો છું. આપને સ્ક્રીન ઉપર જે વેબસાઇટ દેખાય છે સુરભિકાની, ત્યાં જઈ અને આપ અર્જુન 18 મારા નામના કૂપન કોડનો યુઝ કરશો તો આમ તો 15% ડિસ્કાઉન્ટ છે, પણ જો આ કૂપનનો યુઝ કરી અને આપ ખરીદી કરશો તો આપને 18% ડિસ્કાઉન્ટ મળશે. આપ સૌએ વર્ષોથી મને સ્નેહ આપ્યો છે તો આપના માટે એક નાનકડી આ વાત હું સાદર કરું છું. આપને માં જગદંબાને પ્રાર્થના કરું કે આપણે બધા ધૂપ બની અને વિશ્વને સુગંધિત કરીએ. યા દેવી સર્વભૂતેષુ સુગંધ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ.